હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. 11 વાગ્યા અને વિડીયો શરૂ કર્યો છે. અને અત્યારમાં છે ને મારા બેનને છે ને બાળ મંદિરે મૂકવાનો વિચાર હતો, તો અહીંયા બાજુમાં છે ને આસમી પૂછવા ગયા ને એને એમ કીધું કે આગલી બીજી શેરીમાં છે ને 2 છે એટલામાં, પણ કેમ કે 3 વર્ષ કહે છે પણ હજી અવનીના 3 વર્ષ પૂરા નથી થયા. પણ મેં કીધું હેવાઈ થઈ જાય તો મૂકી દઈએ ને. તો અત્યારે છે ને મારે હાલતું હતું ભરતકામ અને અમની બેન છે ને આ રમતા હતા, મને યાદ આવી ગયું. તો જો આ છે ને મોર છે અને આ મારા મમ્મીએ બનાવેલા છે. લઈ તો બધા જો આવી રીતે મોતીના છે અને જો કેટલું મસ્ત કામ કરેલું છે. જો મારી બેનને ખબર છે મસ્ત કામ કરેલું છે એમ કે જો. અને આમાં છે ને આ દોરા તૂટી ગયા હતા ને મેં હાંધા પણ પાછા જો પડ્યું છે ને આ તૂટી ગયું છે. નહીંતર આને છે ને મારે ટોડીલિયા કરવાના હતા પણ હજી કાંઈ મુહૂર્ત આવતું નહીં. અને મારા બા કહે તારે જોતા જ લેતી જાતે. જો હું લાવી હતી ગયા વર્ષે તો પડ્યા હતા ને તો અવનીના હાથમાં આવ્યા ને તો બેન બા રમતા હતા, તો મેં કીધું લાઈ બતાવી દો આજે. જો આવી રીતે હામે રાખવાના ને એવી રીતે છે જો. અને મોતી અને જો એનું કલર કોમ્બિનેશન જો કેટલું મસ્ત કર્યું છે. તો આ હતું ને તો મેં કીધું લાવો મને આપી ગયો, તો હું લેતી આવી. કેટલું સરસ છે આમ જોઈએ ને તો મને તો બહુ એટલે બહુ ગમ્યું. ને અવની બેન હમણાં રમે છે, મેં કીધું તોડી નાખશે પહેલાં વિડીયોમાં લઈ લો અને પછી એવું લાગે ને તો ટોડીલિયા બનાવી નાખવા છે, નહીંતર આ બેન નહીં રહેવા દે એવું લાગે છે. તો જો કેટલા સરસ છે હામે મોર. અત્યારે જો હવે રસોઈ બનાવું છું અને બનાવવાનું છે પનીરનું શાક. તો જો અત્યારે છે ને કાજુ તો નથી પણ હવે પનીર છે, તો મેં કીધું લાવ આપણે આ વખતે છે ને લસણ અને પનીરનું શાક બનાવવાનું છે. તો મેં કીધું પહેલાં છે ને હું કેવી રીતે બનાવું તમને બતાવું. જો પ્રથમ તો છે ને આવી રીતે આમાં નાખ્યું છે લસણ, ડુંગળી અને ટામેટાં અને મરચાં અને એક ટુકડો આદુનો. તેને છે ને આમાં તેલમાં ચેડવી નાખવાનું જો આવી રીતે. અને ને હાવ નથી ચેડવાનું, જો આવી ચેડી જાય ને એટલે પછી આને છે ને મિક્સરમાં નાખી અને આની ગ્રેવી બનાવી નાખવાની છે. અને પછી છે ને પછી ગ્રેવીમાં બધું પનીરને તે પછી અલગથી તેલમાં થોડુંક ચડવાનું અને થોડાક છે ને જો આવા ડુંગળી અને મરચાંના આવા મોટા કટકા રાખ્યા છે અને લસણ એ બધું પાછું તેલમાં થોડું ચડવાનું અને પછી પાછી ગ્રેવી બનાવી અને પછી એમાં બધી રીતે મિક્સ કરીને શાક કરવાનું છે. તો હું કેવી રીતે બનાવું તમને કીધું, બાકી તો અલગ અલગ બધા બનાવતા હોય, પણ હું છે ને આવી રીતે પહેલાં તેલમાં ચેડવીને પછી ગ્રેવી બનાવું ને ગ્રેવીને પાછી તેલમાં ચેડવાની અને પછી પનીરને બધું જે નાખવાનું હોય એ નાખવાનું. તો એવી રીતે બનાવું છું. અને ક્યારેક તો હું છે ને મસાલા વગેરે જ બનાવું, રેડીમેડ જે મસાલો આવે એ નાખો જ નાખું, નહીં તો ઓછો નાખું. ડાયરેક્ટ આ ગ્રેવીમાં બનાવીને તો એકદમ મસ્ત બને. અને છે ને આપણે કાચા ટામેટાં અને ડુંગળી ને મરચાંના જે આપણે ગ્રેવી બનાવીને એની કરતાં થોડુંક આપણે આમ સહેજ અમથું તેલમાં ચેડવીને બનાવીએ ને તો એનો ગ્રેવીનો કંઈક ટેસ્ટ છે ને અલગ જ આવે. પહેલાં હું અહીંયાથી કાચી ગ્રેવી બનાવતી, પણ હમણાંથી 2 વખતથી હું છે ને આવી રીતે બનાવું. આમ તો 2-3 વાર થઈ ગયું. તો આવી રીતે છે ને એનો શાકનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત આવે છે. હવે પછી છે ને હું આવી જ રીતે બનાવું છું. અને તમે એવી રીતે ન બનાવતા ને તો આવી રીતે મારી રીતે ક્યારેક ટ્રાય કરજો, બહુ મસ્ત શાક બને છે. અત્યારે વાગ્યા 2 અને જો હસમુખની વાટે હતા પણ હજી નથી આવ્યા, કેમ કે હજી બંદોબસ્ત છે એટલે થોડીક વાર લાગશે. તો બસ અવની ભૂખી છે તો મેં કીધું લાવ હવે ખવડાવી લો.
કેમ કે પછી એને હોવામાં મોડું થઈ જાય. તમને બતાવજો કેવું મસ્ત બન્યું છે. શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. જો થયું છે ને એકદમ જોરદાર. જો મસ્ત ગ્રેવી થઈ છે અને જો સરસ મજાનું કાજુ નહોતા એટલે આપણે પનીર અને લસણની કળીઓ ને એવી રીતે બનાવ્યું છે. જે હાજર હોય એ વસ્તુથી બનાવી નાખવાનું હોય આપણે તેવું હોય. જો ગલ્લો તાર પાછળ આવ્યું ને. જો શું કર પૂરી. અત્યારે જો હવે અમે બહાર રમવા ગયા હતા અને ત્યાંથી આવ્યા છીએ અને તમે વિડીયોમાં આગળ જોઈએ એમ તો અવની બેને તો ત્યાં જઈને જો નાસ્તા પાણી કરી લીધા. તો અમારે છે ને અવની ત્યાં વધારે રમવા જવાનું હોય તો એક ઘરે જ જાય. આટલા અમે અહીંયા મોવા આવ્યા ત્યારથી એક ઘરે એને એ વધારે ગમે તો એ ત્યાં એ રમવા જાય. અને હજી અમે જો અત્યારે રૂમ બદલી ગયા ને તોય તે એટલામાં ક્યાંય એને કોઈને ઘરે ન જાય પણ એ અમે અત્યારે જ્યાં ગયા ને ત્યાં એના ઘરે એ રમે તો ત્યાં લઈ ગઈ હતી તો રમીને હવે જો આવતા રહ્યા છીએ. અને હવે વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય.